ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં તંત્રનું મેગા ડિમોલિશન, સરકારી જમીન પર ગેરકાયદે દબાણો દૂર કરાયા, 11 રહેણાંક ઉપરાંત ધાર્મિક દબાણ સામે કાર્યવાહી. ડિમોલિશનના પગલે પોલીસનો લોખંડી બંદોબસ્ત, 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 82 પોલીસકર્મી બંદોબસ્તમાં. જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી, 7 જેસીબી, 10 ટ્રેક્ટર સહિતની મશીનરીથી દબાણ દૂર કરાયા. બસ પાટણ સોમનાથ ગુડલક સર્કલ નજીક ફરી એક વખત ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો સોમનાથ નજીકના જે પ્રભાસ પાટણ ગુડલક સર્કલ નજીક છે તે જે ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે. આપને દ્રશ્યોમાં બતાવું કે જે સોમનાથ નજીક જે 11 જેટલા રહેણાંક અને વાણિજ્યક હેતુ દબાણો દૂર કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે. આ ડિમોલેશનમાં 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 4 પીએસઆઈ, 82 પોલીસ, એલસીબી, એસઓજી સહિતની ટીમ દ્વારા છે તે આ સુસ્તપણે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. 7 જેસીબી, 10 જેટલા ટ્રેક્ટરની મદદ લેવામાં આવી છે. ત્યારે જે આ ડિમોલેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે અને જે 11 જેટલા જે રહેણાંક મકાનો છે તેમાં દબાણ છે તે દૂર કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાસ કરીને વાત કરવામાં આવે તો પહેલા પણ જે સોમનાથ નજીકના જે ગુડલક સર્કલ છે ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું. ત્યારે ફરી એક વખત ડિમોલેશનની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે. મહેશ ડોડિયા, ટીવી 13 ગુજરાતી, ગીર સોમનાથ.